ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. કેમ છો બધા વિદ્યાર્થીઓ? આપણે જીવવિજ્ઞાન વિષયમાં 2 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે. ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન અને ચેપ્ટર નંબર 4 પ્રાજનિક સ્વાસ્થ્ય. આજે હું એક નવું ચેપ્ટર શરૂ નથી કરતી, પરંતુ જે આપણું બીજું ચેપ્ટર જે ચાલ્યું છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, એ ચેપ્ટરના અમુક MCQની આપણે આજે ચર્ચા કરીએ છીએ. MCQ એટલે જે કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે જે નીટની એક્ઝામમાં જે પ્રશ્નો પૂછાયા છે એ. વિદ્યાર્થીઓ, આ એક્ઝામમાં સીધા પ્રશ્નો તો થોડા ઓછા પૂછાય છે, પરંતુ થોડા ટ્વિસ્ટેડ પ્રશ્નો કે જેમાં થોડું તમારે વિચારવું પડે એવા ક્વેશ્ચન જે છે એ વધારે પૂછાય છે. તો આપણે અમુક પ્રશ્નો જોઈએ એટલે તમને આ એક્ઝામમાં કેવા પ્રશ્નો પૂછાય છે, એમની જે ઢબ છે એ, અને એના જવાબ આપતી વખતે વિચારવું કઈ રીતે પડે એનો ખ્યાલ આવી જાય. આમ તો મારી અને અમારા દરેક શિક્ષકોની અપેક્ષા એવી છે કે તમે બધા જ આ એક્ઝામ જે છે એમાં સારો સ્કોર કરો અને સારા માર્ક્સ લાવો. એનો એક પ્રયત્ન જે છે આજે આપણે હું અને તમે એ શરૂ કરીએ. તો ચલો, પહેલો ક્વેશ્ચન જે છે એ છે જળકુંભી અને કમળ એમાં પરાગનયન જે છે એ કયા વાહકો દ્વારા થાય છે? આ ક્વેશ્ચન 2016માં નીટની એક્ઝામમાં પૂછાયેલો છે. ઓપ્શન છે પાણી, કીટકો અને પવન, પક્ષીઓ અને ચામાચીડિયું. હવે વિદ્યાર્થીઓ, જો તમે બધાને ખ્યાલ છે કે જળકુંભી અને કમળ બંને જે છે એ પાણીમાં ઉગતી વનસ્પતિ છે. એટલે મોટાભાગના સ્ટુડન્ટ્સ જે છે એનો જવાબ આપી દે છે કે પાણીમાં. જે વનસ્પતિ પાણીમાં ઉગે છે તો એમાં પરાગનયન પણ પાણી દ્વારા જ થવાનું, પરંતુ આ જવાબ જે છે એ ખોટો છે વિદ્યાર્થીઓ. આપણે વાત કરી હતી કે જળકુંભી અને કમળ ભલે પાણીમાં ઉગતી વનસ્પતિ છે, પરંતુ એના જે પુષ્પો જે હોય છે એ પાણીની સપાટીની ઉપર હોય છે. અને તમે બધાએ કમળનું ફૂલ જોયેલું જ છે, એવી જ રીતે જળકુંભીના ફૂલ પણ પર્પલ કલરના સરસ મજાના રંગબેરંગી હોય છે, આકર્ષક હોય છે. એટલે મોટા ભાગે એ જ પાણીની સપાટીની ઉપર હોય છે. એટલે એમાં જે છે એ પરાગનયન જે છે એ થાય છે કીટકો અને પવન દ્વારા, પાણી દ્વારા નહીં. એટલે કે સાચો જવાબ છે કીટકો અને પવન. આપણને કન્ફ્યુઝન થાય જ કે આ પાણીમાં ઉગતી વનસ્પતિ છે એટલે પાણી દ્વારા પરાગનયન થતું હશે. ના, પરંતુ જે સાચો જવાબ છે એ કીટકો અને પવન દ્વારા. કેમ કે જળકુંભી બીજી વનસ્પતિ જે છે પાણીમાં ઉગતી, કે વેલિસનેરિયા છે, હાઇડ્રીલા છે, એ બધી અંદર પાણીની અંદર જે છે એ ડૂબેલી હોય છે, એટલે એમાં પાણી દ્વારા પરાગનયન થાય છે. પરંતુ આ તો પાણીની સપાટીની ઉપર હોય છે, એટલે કાં તો એમાં કીટકો દ્વારા અથવા પવન દ્વારા એમની પરાગરજ જે છે એ ફેલાય છે. એટલે સાચો જવાબ આવે કીટકો અને પવન, પાણી નહીં. ઓકે, હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ. એના પછીનો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન નંબર 2. મોટાભાગની આવૃત બીજધારીમાં, પછી બ્લેન્ક છે, એ પણ 2016માં જ પૂછાયેલો ક્વેશ્ચન છે. હવે એના માટે આ દરેક સેન્ટેન્સ આપેલા છે, તો કયું સેન્ટેન્સ જે છે એ સાચું છે એ આપણે સમજવાનું છે. તો અંડકોષમાં તંતુમય ઘટકો હોય છે. પહેલો જે ઓપ્શન આપણને આપેલો છે એ છે અંડકોષમાં તંતુમય ઘટકો હોય છે. હવે અંડકોષ ક્યાં હોય? તો ભ્રૂણપૂટમાં. આ ભ્રૂણપૂટની આકૃતિ છે. અહીં અંડછિદ્રીય છેડે જે અંડ પ્રસાધનના કોષો હોય એમાં એક અંડકોષ અને 2 સહાયક કોષ હોય. પરંતુ આપણને ખબર છે જે આ સહાયક કોષ હોય એમાં તંતુમય ઘટકો એટલે કે આ તંતુમય પ્રસાધન હોય છે. એટલે પહેલો જે આપણો ઓપ્શન જે છે પહેલો એ ખોટો છે. અંડકોષમાં તંતુમય ઘટકો ના હોય. તંતુમય ઘટકો ક્યાં હોય? એ સહાયક કોષમાં. ઓકે, પહેલો ઓપ્શન એ ખોટો. બીજો ઓપ્શન જોઈએ. તેમાં ઘણી સંખ્યામાં પ્રતિધ્રુવય કોષો હોય છે. આપણને ખ્યાલ છે કે લાક્ષણિક ભ્રૂણપૂટ જે હોય છે આવૃત બીજધારીનું, એના અંડતલીય છેડે પ્રતિધ્રુવીય કોષો હોય છે, પરંતુ એ ઘણી સંખ્યામાં હોતા નથી. માત્ર 3, 1, 2 અને 3 જ પ્રતિધ્રુવીય કોષો હોય છે. એટલે આ બીજો ઓપ્શન પણ જે છે એ ખોટો છે. ત્રીજું છે મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ પ્રકારનું વિભાજન થાય છે. તો આ હું તમને સમજાવું કે મહાબીજાણુ માતૃકોષ આપણને ખબર છે, જેને આપણે MMC પણ કહીએ છીએ, મેગાસ્પોર મધર સેલ. ઓકે, એમાંથી અર્ધીકરણની પ્રક્રિયા થાય છે એટલે 4 મહાબીજાણુઓ સર્જાય છે,
જે દરેક જે હોય છે એ એકકીય હોય છે, એટલે કે એમાં અર્ધીકરણ થયું છે એવું આપણે કહી શકીએ. આ મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ થાય છે, એટલે આ જવાબ જે છે એ સાચો છે. પહેલાં બંને જવાબો છે ઓપ્શન જે છે એ ખોટા છે. આપણે ચોથો ઓપ્શન પણ જોઈ લઈએ. એક નાનો મધ્યસ્થ કોષ ભ્રૂણપૂટમાં હોય છે. ભ્રૂણપૂટમાં આ મધ્યસ્થ કોષ હોય છે એ વાત સાચી, પરંતુ એ નાનો શબ્દ જે છે એને લીધે આ ઓપ્શન ખોટો પડે છે. મધ્યસ્થ કોષ, એક મોટો મધ્યસ્થ કોષ ભ્રૂણપૂટમાં હોય છે, આવું ટેક્સ્ટબુકમાં આપેલું છે. જો વિદ્યાર્થીઓ, કેટલું ટેક્સ્ટબુકનું લાઇન ટુ લાઇન નોલેજ જોઈએ આપણને જો આવા ક્વેશ્ચનના આન્સર આપવા હોય તો. નાની જગ્યાએ મોટો જો આ શબ્દ હોત તો આ ડી ઓપ્શન પણ સાચો હોત. તો આમ આ 4 ઓપ્શન આપેલા છે, એમાંથી એ, બી અને સી, એ, બી અને ડી જે છે એ ખોટા પડે છે, જ્યારે આ સી આન્સર જે છે એ સાચો પડે છે. તો આમ આ ક્વેશ્ચન જે છે મોટાભાગની આવૃત્ત બીજધારીમાં એનો સાચો જવાબ છે મહાબીજાણુ માતૃકોષ, આમ MMC, એમાં અર્ધીકરણ થાય છે અને આ પ્રકારનું વિભાજન થાય છે. ઓકે વિદ્યાર્થીઓ, ખ્યાલ આવ્યો? થોડું સમજવા જેવી બાબત છે. ક્યારે તમે કોઈ ક્વેશ્ચનનો આન્સર સારી રીતે આપી શકો કે એનો ટોપિક તમને ટેક્સ્ટબુકમાં લાઇન ટુ લાઇન સમજાયો હોય, આખી સમજણ તમે મેળવી લીધી હોય, તો પછી ભલે ને તમને 4 ઓપ્શન શું તમને સામે 10 ઓપ્શન આપ્યા હોય ને તો એ 10માંથી તમે 9 ખોટા છે અને 1 સાચો છે એવું તમે કહી શકો. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 3. મકાઈના દાણાના બીજપત્રને શું કહે છે? વિદ્યાર્થીઓ, આનો જવાબ ટેક્સ્ટબુકમાં નથી, પરંતુ આપણે ટેક્સ્ટબુકમાંથી જ એનો જવાબ શોધી શકીએ છીએ. આ પણ 2016માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓપ્શન છે ભ્રૂણમૂળચોલ, ભ્રૂણાગ્રચોલ, વરુથિકા કે ભ્રૂણાગ્ર. હવે જો આ મકાઈના દાણાની જે આકૃતિ જે છે એ ટેક્સ્ટબુકમાં આપેલી છે, પણ મકાઈના દાણાના બીજપત્રને શું કહેવાય છે એ આપેલું નથી. આપણે આકૃતિની પહેલાં વાત કરીએ તો આ મકાઈનો જે દાણો હોય છે એમાં એનું ભ્રૂણપોષ, આ એનું બીજપત્ર છે અને બીજપત્ર માટે શબ્દ આપેલો છે વરુથિકા. તો હવે જો ટેક્સ્ટબુકમાં એવું આપેલું છે કે ઘાસની કુળની જે વનસ્પતિ હોય એમાં જે બીજપત્ર હોય છે એને વરુથિકા કહેવાય. અને મકાઈ જે છે એ ઘાસના કુળનું સભ્ય છે. મકાઈનો વર્ગ જે છે એ એકદળી છે, પરંતુ મકાઈ જે એનું કુળ જો કહીએ તો એ ઘાસનું કુળ. તો ઘાસના સભ્યોના જે કુળ હોય છે, ઘાસના જે સભ્યો હોય એના બીજપત્ર હોય એને વરુથિકા કહેવાય. તો દેખીતી વાત છે કે જે મકાઈ જે છે એનું જે બીજપત્ર હોય એને વરુથિકા જ કહેવાય. તો આમ સાચો જવાબ આવે છે વરુથિકા. આ ભ્રૂણમૂળચોલ, ભ્રૂણાગ્રચોલ, ભ્રૂણાગ્ર એ જવાબ જે છે એમાંથી કશું નહીં આવે. મકાઈના દાણાના બીજપત્ર એ ઘાસના કુળનું સભ્ય છે, તો ઘાસના કુળના સભ્યોના જે બીજ હોય એના બીજપત્રને વરુથિકા કહેવાય, એટલે મકાઈના દાણાના બીજપત્રને પણ વરુથિકા જ કહેવાય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4. પુંકેસર તંતુનો અગ્રછેડો કોની સાથે જોડાયેલો હોય છે? આ પણ નીટ 2016માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓપ્શન આપ્યા છે યોજી, જરાયુ, પુષ્પાસન અથવા દલપત્ર અને ડી છે પરાગાશય. આ ક્વેશ્ચનમાં પણ તમને કન્ફ્યુઝન થાય એવું છે, જેમ પેલું પાણી દ્વારા પરાગનયનમાં થતું હતું એવી રીતે. આકૃતિમાં જો એટલે ખ્યાલ આવી જાય વિદ્યાર્થીઓ. આ પુંકેસરો છે, પુષ્પની અંદરના 6 પુંકેસરો દર્શાવેલા છે. તો પુંકેસરોનું ચોપડીમાં એવું લખેલું છે, અગ્રછેડાની વાત નથી, પરંતુ પુંકેસર તંતુનો નિકટવર્તી છેડો એ જ એનો અગ્રછેડો. એનો નિકટવર્તી છેડો જે હોય છે એ પુષ્પાસન અથવા દલપત્ર સાથે જોડાયેલો હોય છે, જ્યારે એના દૂરસ્થ છેડે જે હોય છે એ આ પરાગાશય હોય છે. હું તમને સમજાવું આકૃતિમાં થોડું પોઈન્ટ આઉટ કરીને, એટલે ખ્યાલ આવે કે પુંકેસર તંતુનો આ નિકટવર્તી છેડો જે હોય છે એ પુષ્પાસન અથવા દલપત્ર સાથે જોડાયેલો હોય છે, જ્યારે એનો દૂરસ્થ છેડો જે હોય છે એ આ છેડો એ એના પરાગાશય સાથે જોડાયેલો હોય છે. એટલે સાચો જવાબ આવશે પુંકેસર તંતુનો અગ્રછેડો, એટલે કે એનો નિકટવર્તી છેડો એ પુષ્પાસન અથવા દલપત્ર સાથે જોડાયેલો હોય છે. ટેક્સ્ટબુકમાં એવું છે કે પરાગાશય જે છે એ અગ્રસ્થ સ્થાને આવેલું હોય છે પુંકેસરમાં. તો તમને એવું કન્ફ્યુઝન થાય તો પછી જવાબ પરાગાશય ના આવે, અગ્રછેડાની વાત કરેલી છે તો
પરંતુ પરાગાશય પુકેસરના અગ્રસ્થાને આવેલું છે, પુકેસર તંતુના નહીં. પુકેસર તંતુના 2 છેડા ટેક્સ્ટબુકમાં આપેલું છે. નિકટવર્તી છેડો જેને આપણે અગ્રછેડો સમજીએ તો એમાં જવાબ આવે પુષ્પાસન અને દલપત્ર, અને એના દૂરસ્થ છેડે જે છે એ પરાગાશય છે. તો આ પણ એક થોડું કન્ફ્યુઝન થાય એવો ક્વેશ્ચન છે, પણ આપણે સમજ્યા હોય આખી મેટર તો લગભગ જવાબ આપવામાં છે આપણને તકલીફ પડે નહીં. પછીનો ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 5. સપુષ્પી વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પ્રક્રિયા સંકળાયેલી છે? આપણને ખબર છે સપુષ્પી વનસ્પતિમાં ફલન થાય એટલે કે એક અંડકોષ અને નરજન્યુ બે જોડાઈ સંયુગ્મનની ક્રિયા થાય અને ફલિતાંડનું સર્જન થાય. સંયુગ્મન એટલે કે સંયોગ, બંને અંડકોષ અને નરજન્યુ જે છે એ બંને જે જોડાય છે એમનું સંયોગી જનન થાય છે. પરંતુ આ નરજન્યુ અંડકોષ સાથે જોડાય એ પહેલાં જ જો બીજનું નિર્માણ થાય તો એ પ્રક્રિયાને છે અસંયોગી જનન કહેવાય. અસંયોગી જનન કે અંડકોષ અને નરજન્યુ છે એનું સંયોગી જનન થતું નથી. એના વગર જ અંડકોષમાંથી કે બીજી કોઈ રીતે ફલન વગર જે છે એ બીજ નિર્માણનું થાય છે. તો આનો જવાબ આવે છે અસંયોગી જનન. કલિકા સર્જન જેવો કોઈ શબ્દ આખા ચેપ્ટર દરમિયાન આવતો નથી. દૈહિક સંકરણ પણ આવતો નથી, એટલે એ જવાબ પણ ખોટો. બીજાણુ જનન શબ્દ આવે છે, પરંતુ આપણને ખબર છે બીજાણુ જનન એટલે કે બીજાણુઓના નિર્માણની ક્રિયા, પછી એ લઘુ બીજાણુ હોય કે મહાબીજાણુ હોય, પણ આ જવાબ સાચો આવશે અસંયોગી જનન. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, ક્વેશ્ચન નંબર 6. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? વિદ્યાર્થીઓ, આવા ક્વેશ્ચન પૂછાય જે 2016માં જ પૂછાયેલો છે. તો આવા ક્વેશ્ચનમાં આપણે બધા જ વિધાનો જેટલા આપેલા હોય, ભલે જુદા જુદા ટોપિકમાંથી આપેલા હોય, તો એનું જે છે પૂરતું નોલેજ આપણી પાસે હોય તો જ આપણે જવાબ સાચો લખી શકીએ. ઓપ્શન જોઈએ આપણે. પરાગરજનું બાહ્ય સ્તર સ્પોરોપોલિનનું બનેલું છે, તો આ વિધાન તો સાચું છે. આપણને ખ્યાલ છે જ પરાગરજનું બાહ્ય સ્તર સ્પોરોપોલિનનું બનેલું છે. રાઈટ. ઓકે. ઘણી જાતની પરાગરજ તીવ્ર એલર્જી કરે છે, તો આ વિધાન પણ સાચું છે. આપણને ખબર છે ગાજર ઘાસ જેવી વનસ્પતિ જેના એક્ઝામ્પલ આપ્યા છે એની પરાગરજ ત્વચા અને શ્વસન માર્ગના રોગો જે છે એની એલર્જી કરે છે, એટલે આ વિધાન પણ સાચું છે. એનું પછીનું વિધાન, પ્રવાહી નાઇટ્રોજનમાં સંગ્રહાયેલી પરાગરજ પાક સંવર્ધન પ્રોગ્રામમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો આ વિધાન પણ સાચું જ છે. આપણને ખબર છે એક પોલન બેંક જેમાં પ્રવાહી નાઇટ્રોજનમાં જે પરાગરજનો સંગ્રહ કરેલો હોય છે, જે આગળ જતાં અમુક પાક સુધારણા કાર્યક્રમો હોય છે એમાં વપરાય છે, એટલે આ જવાબ પણ સાચો છે. એટલે દેખી રીતે ડી ઓપ્શન હશે એ ખોટો હશે. આપણે જોઈ લઈએ કઈ રીતે ખોટો છે. પરાગાશયના સ્ફોટનમાં પોષક સ્તર મદદ કરે છે? ના. પોષક સ્તર આપણને ખબર છે એના નામ પ્રમાણે જ કે એ વિકસતી પરાગરજને પોષણ આપે છે, એટલે પોષક સ્તર સ્ફોટનમાં મદદ કરતું નથી. સ્ફોટનમાં તો તંતુમય સ્તર જે સ્ફોટન સ્તર હોય છે એ મદદ કરે છે, એટલે આ જે વાક્ય જે છે એ ખોટું છે. એટલે કયું વિધાન સાચું નથી? તો આ છેલ્લો જે ડી ઓપ્શન જે છે એ વિધાન સાચું નથી. પરાગાશયના સ્ફોટનમાં પોષક સ્તર મદદ કરતું નથી. પોષક સ્તર તો માત્ર પરાગરજને પોષણ આપવાનું કામ કરે છે, એટલે સાચો જવાબ જે છે એ છે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. બેવડું ફલન ખાલી જગ્યામાં જોવા મળે છે, જે 2017માં પૂછાયેલો છે. તમે જુઓ 2016માં આપણે જોયા 6 ક્વેશ્ચન જે છે એ આ ચેપ્ટરમાંથી પૂછાયેલા છે. બેવડું ફલન, અનાવૃત બીજધારી, લીલ, ફૂગ અને આવૃત બીજધારી, આ 4 ઓપ્શન આપેલા છે. તો આપણે ચેપ્ટરમાં પણ વારંવાર એનો ઉલ્લેખ થયેલો જ છે કે આવૃત બીજધારી વનસ્પતિમાં બેવડું ફલન જોવા મળે છે, જેની અજોડ ઘટના છે. સપુષ્પી વનસ્પતિમાં આવૃત બીજધારી જે છે એમાં એક વિશિષ્ટ પ્રકારનું ફલન થાય છે, જેને બેવડું ફલન આપણે કહીએ છીએ, એટલે સાચો જવાબ આવશે ડી. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. આવૃત બીજધારીમાં સક્રિય મહાબીજાણુ ખાલી જગ્યામાં વિકાસ પામે છે, એટલે સક્રિય મહાબીજાણુ આગળ જતાં કઈ રચનાનું નિર્માણ કરે છે? આગળ જતાં એમાંથી શેનો વિકાસ થાય છે? આ પણ 2017માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓપ્શન છે અંડક, ભ્રૂણપોષ, ભ્રૂણપૂટ અને ભ્રૂણ.
તો પહેલાં તો આપણે સક્રિય મહાબીજાણુ જેની વાત કરી જ હતી હમણાં આગળના એક ક્વેશ્ચનમાં કે મેગાસ્પોર મધર સેલ MMC જેને આપણે કહીએ છીએ એ હું તમને મેગાસ્પોર મધર સેલ જેને આપણે MMC કહીએ છીએ એમાંથી અર્ધીકરણ થાય છે અને 4 મહાબીજાણુઓ સર્જાય છે. એ 4માંથી 3 તો નાશ પામે છે અને એક જ મહાબીજાણુ જે રહે છે એમાંથી આગળ જતાં જે છે ભ્રૂણપોટનું નિર્માણ થાય છે. આપણને ખ્યાલ છે જ સક્રિય મહાબીજાણુ જેનું નામ કેમ સક્રિય છે? કારણ કે જે મહાબીજાણુ માતૃકોષ જેના અર્ધીકરણથી જે 4 મહાબીજાણુઓ સર્જાય છે એમાંના 3 તો જે છે એ નાશ પામે છે. જે એક વધે છે એને કહેવાય છે સક્રિય મહાબીજાણુ, જેમાંથી ભ્રૂણપોટનું નિર્માણ થાય છે. આ ભ્રૂણપોટની રચના છે. એમાં પછી સંભાજન થાય છે. એના કોષ કેન્દ્રો જે છે એ 2માંથી 4, 4માંથી 8 અને જે આ 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય રચના બને છે એને કહેવાય છે ભ્રૂણપોટ. એટલે સાચો જવાબ છે ભ્રૂણપોટ. ઓકે, અંડક, ભ્રૂણપોષ અને ભ્રૂણ એ છે ખોટા જવાબ છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 9. દ્વિગૃહી સપુષ્પી વનસ્પતિ બંને અટકાવે છે. બંને એટલે કઈ 2 ઘટના અટકાવે છે? પરાગનયનની કઈ 2 ઘટના? સ્વફલન પરપરાગનયન અને ગેટેનોગેમીના સંદર્ભમાં આ 4 ઓપ્શન આપેલા છે. સ્વફલન અને પરપરાગનયન, સ્વફલન અને ગેટેનોગેમી અને પરપરાગનયન, અને આ ચોથો ઓપ્શન છે સંવૃત્ત પુષ્પતા અને પરપરાગનયન. હવે જુઓ વિદ્યાર્થીઓ, આનો આન્સર તમારે લખવા માટે તમને 4 ઘટનાઓ જે છે એ ખબર હોવી જોઈએ. સ્વફલન એટલે શું, પરપરાગનયન એટલે શું, ગેટેનોગેમી એટલે શું અને સંવૃત્ત પુષ્પતા એટલે શું. સ્વફલનની આપણે વાત કરીએ તો એક પુષ્પમાં દ્વિલિંગી પુષ્પ હોય, એમાં સ્ત્રીકેસર પુકેસર બંને જ હોય અને એની જ પરાગરજ જે છે એની પુકેસરમાંથી જે પરાગરજ મુક્ત થાય એ જ પુષ્પના સ્ત્રીકેસર પર એનું સ્થાપન થાય તો એને સ્વફલન કહેવાય. હવે દ્વિગૃહી વનસ્પતિ ગેટેનોગેમીની પણ સાથે વાત કરી લઈએ. ત્રણેયના પ્રકાર આપણે પહેલાં ચર્ચા કરી લઈએ. ગેટેનોગેમી એટલે શું? તો કે એક જ વનસ્પતિ હોય, 2 પુષ્પ હોય, એક પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય તો એને ગેટેનોગેમી કહેવાય. અને પરપરાગનયન એટલે શું? બંને વનસ્પતિ જુદી જુદી, એક વનસ્પતિના પુષ્પની પરાગરજ બીજી વનસ્પતિના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો એને પરપરાગનયન કહેવાય. ત્રણેય શબ્દનો અર્થ મેં તમને રિવાઇઝ કરાવી દીધો, તમને ખ્યાલ છે જ. હવે દ્વિગૃહી સપુષ્પી વનસ્પતિ એટલે કેવી? એટલે કે દ્વિસદની વનસ્પતિ જેની અંદર કાં તો માત્ર નર પુષ્પો સર્જાય છે કાં તો માત્ર માદા પુષ્પો સર્જાય છે, બંને સાથે સર્જાતા નથી. હવે એક એવી વનસ્પતિ કે જેમાં માત્ર નર અને માત્ર માદા પુષ્પ હશે તો સ્વફલન થશે નહીં. ખ્યાલ આવે છે તમને? એક જ પુષ્પ અને એ જ પુષ્પની પરાગરજ એના સ્ત્રીકેસર પર, પણ એ હોવા માટે સ્ત્રીકેસર અને પુકેસર બંને એક પુષ્પ પર હોવા જોઈએ, એટલે સ્વફલન નહીં થાય. દ્વિગૃહી સપુષ્પી વનસ્પતિમાં સ્વફલન નહીં થાય. એટલે આ 2માંથી એક ઓપ્શન આવશે. સ્વફલનની સાથે બીજું શું પણ નહીં થાય. આ બંને ઓપ્શન કેન્સલ થઈ જાય છે. આ પેલો જે શો આવતો હતો ને કરોડપતિ, એમાં 50-50 થાય એ રીતે એવા પણ અમુક ક્વેશ્ચન હશે કે 2 ઓપ્શન તો કેન્સલ થઈ જશે. એટલે સ્વફલન થતું નથી. સ્વફલનની ઘટના અહીં એક જવાબ તો આવશે સ્વફલન. હું લખી દઉં એટલે તમને ખ્યાલ આવે. સ્વફલન નહીં થાય. સોરી આપણે સમજી લઈએ, લખાતું નથી. સ્વફલન નહીં થાય. ઓકે, હવે બીજું જોઈએ પરપરાગનયન કે ગેટેનોગેમી. એ 2માંથી શું નહીં થાય? તો દ્વિગૃહી વનસ્પતિ છે એટલે એના પર માત્ર નર પુષ્પ હશે અથવા માત્ર માદા પુષ્પ હશે. તો એમાં એ જ વનસ્પતિમાં એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં જશે તો પણ એમાં માદા જ પુષ્પ હશે અથવા નર પુષ્પ હશે, એટલે ગેટેનોગેમી પણ શક્ય નથી. એટલે દ્વિગૃહી સપુષ્પી વનસ્પતિ જે છે એમાં સ્વફલન અને ગેટેનોગેમી એ બંને જે છે એ થશે નહીં. પરપરાગનયન શક્ય બનશે. પરપરાગનયન એટલે શું?
એક વનસ્પતિના પુષ્પની પરાગરજ બીજી વનસ્પતિના પુષ્પના સ્ત્રી કેસર પર એનું સ્થાપન થાય. તો એ તો શક્ય છે જ. એ દ્વિગુહી વનસ્પતિ છે તો એમાં માદા પુષ્પ હશે તો બીજી વનસ્પતિની પરાગરજ આવી અને એમાં સ્થાપન થઈ શકશે, અથવા એમાં નર પુષ્પ હશે તો એની પરાગરજ બીજે જશે. એટલે પરપરાગનયન શક્ય છે, પરંતુ સ્વફલન અને ગેટેનોગેમી જે છે એ શક્ય નથી. એટલે સાચો જવાબ આવશે સ્વફલન અને ગેટેનોગેમી. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. આકર્ષકો અને બદલો શાના માટે જરૂરી છે? આ બંને શબ્દો જે છે આકર્ષકો અને બદલો એ પુષ્પના સંદર્ભમાં લીધેલા છે. પુષ્પનો આકર્ષક રંગ અને પુષ્પ જે બદલો એટલે કે પુરસ્કાર જે રિવોર્ડ્સ આપે છે એ. આ ક્વેશ્ચન પણ 2017માં પૂછાયેલો છે. ઓપ્શન છે પવન દ્વારા પરાગનયન, કીટકો દ્વારા પરાગનયન, જલ દ્વારા પરાગનયન કે સંવૃત પુષ્પતા. હવે જો વિદ્યાર્થીઓ, આપણને ખ્યાલ છે કે પુષ્પ, મોટાભાગના પુષ્પ જે હોય છે કલરફુલ હોય છે, રંગબેરંગી હોય છે, આકર્ષક દેખાવવાળા હોય છે, મધુરસથી ભરપૂર હોય છે. કેમ? કારણ કે એમને કીટકોને આકર્ષવાના હોય છે પરાગનયનની ક્રિયા દ્વારા માટે. આપણને ખ્યાલ છે કે આપણે મકાઈ છે, ઘઉં એ બધાની વાત કરી હતી કે એમાં પવન દ્વારા પરાગનયન થાય છે, એટલે એના પુષ્પો પવન દ્વારા પરાગનયન થાય છે, પરાગરજ વિકિરણ પવન દ્વારા થાય છે, એટલે એના પુષ્પો જે છે એટલા બધા આકર્ષક હોતા નથી. જે પુષ્પોને કીટકોને આકર્ષવાના છે એટલે આકર્ષક દેખાવ રાખે છે, અને કીટકોને એના બદલામાં પુરસ્કાર સ્વરૂપે એ મધુરસ અને પરાગરજ આપે છે. એટલે જવાબ આવશે કીટકો દ્વારા પરાગનયન થાય એમાં જે છે આકર્ષકો અને બદલો એટલે કે પુરસ્કાર રિવોર્ડ્સ આપવો જરૂરી છે. પવન દ્વારા તો એમનામ જ પરાગરજ વિકિરણ પામશે એટલે એ પણ ઓપ્શન નથી. જલ દ્વારા પરાગનયન એમાં પણ જરૂરી નથી, પાણીના પ્રવાહ સાથે જ પરાગરજ છે એ વિકિરણ પામશે. સંવૃત પુષ્પતા એ પણ જે છે સાચો આન્સર નથી. સાચો આન્સર છે કીટકો દ્વારા પરાગનયન. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 11. પરાગરજને ઘણા વર્ષો સુધી પ્રવાહી નાઇટ્રોજનમાં કયા તાપમાને સંગ્રહિત કરી શકાય છે? આ ઇઝી ક્વેશ્ચન કહેવાય વિદ્યાર્થીઓ, ઇન્ફોર્મેટિવ ક્વેશ્ચન કહેવાય કે આમાં બહુ સમજવાની જરૂર નથી. તમને એ આંકડો યાદ હોવો જોઈએ કે કયું તાપમાન જે છે એટલે કે 196 ડિગ્રી સેલ્સિયસ -196 ડિગ્રી સેલ્સિયસે પરાગરજ જે છે એને પ્રવાહી નાઇટ્રોજનમાં સંગ્રહી શકાય છે. એટલે આવા પણ અમુક ક્વેશ્ચન પૂછાય છે કે જે ઇન્ફોર્મેટિવ હોય, કે તમારે એને યાદ રાખવાથી જ તમે એનો જવાબ જે છે સાચો આપી શકો. તમારે બહુ લાંબુ સમજવાની જરૂર પડતી નથી. ઓકે વિદ્યાર્થીઓ, મેં અત્યારે 11 ક્વેશ્ચન્સ જે મને મળ્યા છે એ મેં તમને આજે તમારી સામે રાખ્યા છે. એક તમને આઈડિયા આવે કે આવી એક્ઝામ જે છે એમાં કઈ રીતના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તમે પણ આની સાથે સાથે જ વિચારજો, ટેક્સ્ટબુક સાથે રાખજો, આપણે જે ચોપડો બનાવ્યો છે એ સાથે રાખજો, અને વાંચન કરતા જાઓ ને એટલે સમજતું જવાનું કે આ ક્વેશ્ચન આ રીતે પૂછાઈ શકે છે, આ ક્વેશ્ચન આ રીતે પૂછાઈ શકે છે. જેમ આ ઇન્ફોર્મેટિવ ક્વેશ્ચન છે એવી કેટલી બધી ઇન્ફોર્મેશન દરેક ચેપ્ટરમાં હોય જ છે. તો આ રીતના ઇન્ફોર્મેટિવ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે, અને થોડા ટ્વિસ્ટ કરેલા એટલે કે જેમાં થોડું વિચારવું પડે, સમજવું પડે, જેમાં એ ટૉપિક જે છે એનું એકદમ બ્રોડ નોલેજ જોઈએ એવા પણ ક્વેશ્ચન પૂછાય છે. આપણે ફરી મળીશું ત્યારે હું થોડા વધારાના ક્વેશ્ચન સાથે આપણે ફરીથી નીટ અને ગુજકેટમાં જે કેવા ક્વેશ્ચન પૂછાય છે એની ચર્ચા કરીશું ચેપ્ટર નંબર 2 માટે. પછી આપણે ચેપ્ટર નંબર 4 જે છે એના MCQની પણ ચર્ચા કરીશું. તમે પણ આ 11 ક્વેશ્ચન લખી લેજો, એટલે એટલીસ્ટ તમને 11 ક્વેશ્ચન તો ખબર પડે કે આ રીતના પૂછાય છે, અને બીજા ક્વેશ્ચન પણ જાતે તમે બનાવી શકો. ઓકે, થેન્ક યુ.